અસ્થિર હોય છે કદમ જેના તેને રસ્તો પણ જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને એવા જ અડગ મનના માનવીને બોધિસત્વ મહામાનવ વિશ્વ વિભૂતિ નારી ઉદ્ધારક ભારત રત્ન સમતા સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરનાર ધ સિમ્બોલ ઓફ નોલેજ એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામની લશ્કરી છાવણીમાં થયો હતો. પિતા રામજી મોલાજી સકપાલ ને માતા ભીમાબાઈનું 14મું સંતાન. બાળપણથી જ એવી તેજસ્વીતા અને પ્રતિભા જાણી કોઈ મહાન કાર્ય કરવા જ ન જન્મ્યા. બાળપણથી જ તેમના પર મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને કબીર સાહેબના ક્રાંતિકારી વિચારોનો પ્રભાવ ને શિક્ષણ અને વાંચનનો ભારે શોખ. એટલે જ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશ જ નહીં સમગ્ર વિશ્વ જેને ધ સિમ્બોલ ઓફ એક ક્રાંતિकारी सूर्य तरीके ओळखाय છે. डॉक्टर भीमराव कहता, जो इंसान परिस्थितियों को बदल के आगे बढ़ने का प्रयास नहीं करता वो इंसान पशु के समान है. मैंने सदियों से चली आती जुल्मी परंपराओं को संविधान के जरिए तोड़कर एक समान बना दिया. બાળપણથી માંડીને કોલેજ સુધીના અભ્યાસોમાં ભીમરાવને સતત અપમાનો સહન કરવા પડે છે ને અસ્પૃશ્યતાના કડવા ઘૂંટ પીવા પડે છે. પણ હિંમત હારું તો હું ભીમરાવ નહીં. આ તમામ પરિસ્થિતિઓ સામે લાચાર બની ભીમરાવ વડોદરાની ભૂમિ પર ધ્રુસકે રડી પડે છે. પણ સાથે સાથે સંકલ્પ પણ કરે છે કે જ્યાં સુધી આ જાતિવાદી પરિસ્થિતિઓને બદલીશ નહીં ત્યાં સુધી જંપીશ નહીં.